આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા. માછલીના અંદર જેમ સ્વાતિ નક્ષત્રના સમયે જેમ માછલી પોતાનું બુંદ પોતાના મુખમાં મેલી અને 6 મહિનાનું તપ કરે ત્યારે પરમગુરુ એને અંદર હીરો થાય, એમ આપણે પણ 6 મહિનાનું એક ધારું જો તપ કર્યું હોય તો આપણી ગતિમાં પણ એટલી તીવ્રતા ગતિ આવે, એવી તીવ્રતા ગતિ આવે કે કોઈ જગતનો જીવ તમને હરાવી શકે નહીં. આ પરમગુરુનું જ્ઞાનની ગતિ જો આપણે એકતા બસાવીશું તો આપણું જીવન એક સાર્થક બની શકે છે. આનંદ ઉપર પરમગુરુ આપણા સન્મુખ બેઠા હોય અને આપણે જે કાર્ય કરાવતા હોય એ પણ મિત્રો પરમગુરુ જ કરાવે. આપણે પરમગુરુના નિમિત્તે આપણે કોઈ કાર્ય કરતા હોય તો પરમગુરુનું આપણા એક વિભૂતિ અંતરની શક્તિ આપણને કાર્ય કરાવતી. સાગર કી જય, કાઈવાલા ધામ કી જય, સદગુરુદેવ કી જય, જગાસાન કી જય. સેવો ગુરુ પદ સોય સંતો, સેવો ગુરુ પદ સોય, જામે આવગમન વાહો અયો સંતો, સેવો ગુરુ પદ સોય. જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક ધીમન ધર્મ ધુરંધર પંચમ સંવેદાચાર્ય કૈવલ કરતાના પાટવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુખ ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિથી પરમગુરુ આજ મિત્રો અવિનાશી પદ 7 ગોળીપદ કહીએ છીએ આપણે, અને એ ગોળીપદ 7માં પરમગુરુના પટ શિષ્ય શ્રી નરવેશ સાગર બાપજી આ જગતના જીવોના પરમગુરુ સાથે આપણે કઈ રીતની આરત રાખવી, પરમગુરુ સાથે આપણે કઈ રીતે દ્રષ્ટિ મિલાવી, શું કરવાથી પરમગુરુની પ્રાપ્તિ થાય, એનું આપણે પરમગુરુનું નિવેદન શ્રી નરવેશ સાગર બાપજી કહે છે. અને એવું મસ્ત નિવેદન આ સેવો, કારણ કે તમે સેવાનો ભાવ હોય તો જ ગુરુપદની તમને આશા રાખવી. જ્યાં સુધી અંદર સેવા ના હોય ત્યાં સુધી ગુરુપદ પ્રાપ્તિ કરવાની આપણે આશા મેલી દેવાની, કારણ કે સેવા હશે એ જ પરમગુરુની પ્રાપ્તિ કરી શકે ભીતરના અંદર. કારણ કે ગમે તે જગ્યાએ જઈએ જો આપણે સેવા આપણને જો ના કરતા આવડે તો પછી મેવા પણ મળે નહીં. કે કરશો તો સેવા તો મળશે મેવા. એટલે સેવાનો ભાવ આપણે રાખીએ, પરમગુરુ સાથે એકતા કરવા માટે સેવા જરૂરી છે. એટલે કહે છે કે સેવો ગુરુપદ સોય સંતો, સેવો ગુરુપદ મોટામાં મોટું પદ આ સેવાનું પદ છે મિત્રો. એટલે જ કહે છે કે હે નિજપતિના આરતવાન સંતો, જે સંતોને વાત કરે છે કે આરતવાન જેના અંદર આરત હોય, પરમગુરુના સંતો કહેતા જેને પ્રણવ સાથે એકતા કરી અને પરમગુરુની ગમગતિને ઓળખી નાખ્યા એ સંતો બીજા કોઈ નહીં. કપડું પહેરવાથી કોઈ સંત બની શકતો નથી, પણ જેને પરમગુરુના પ્રણવ સાથે એકતા કરીને લક્ષ ભજનમાં પોતાની સ્થિરતા લાવી દીધી એ સંત. પછી એને ગમે તે કપડું પહેર્યું હોય પણ એ સંતની ગતિમાં ગણાય. એટલે જ કહે છે કે એ નિજપતિના આરતવાળા સંતો તન મન અને વચનથી શુદ્ધ ભાવે સર્વશીર શ્રેષ્ઠ ચૈતન્યચિદ ગુરુપદની સેવા કરજો. જે ચૈતન્ય વસ્તુ તમારા શિર ઉપર બિરાજમાન છે એને શુદ્ધ વચનના ભાવથી તમે એની સેવા ભાવ રાખજો. અને જ્યાં સુધી સેવા ભાવ હશે તો જ પરમગુરુની પ્રાપ્તિ થાય. આગળ પણ કહે છે કે જામે આવા ગમન ન હોય, આવા જવાનો પહેરો મટી જાય જો તમારા પરમગુરુના સાથે સેવાનો ભાવ પરમગુરુના સાથે. અને કબીર સાહેબ કહે છે કે સેવા કી કરતું સ્મરણે, સેવા કી કરતું સ્મરણે, ये व्रत श्वासा मत खो. પછી આવી જાય સોહંગ આપોઆપ. સેવાની તું સમરણ નહીં કરી, વ્રથા શ્વાસા મત ખો. તું તારી શ્વાસા વધાર બીજી જગ્યાએ વાપરીશ નહીં.
અને જેટલી શ્વાસા તારા પરમગુરુ સાથે તારા પ્રણવ સાથે જેટલી તારી સ્થિર થશે એટલો તારો ઊંડો અભ્યાસ અંદર તારું કારજ પણ એટલું ઊંડું વધતું જ હશે અને કારજ વધે તો તારું કાર્ય પણ એટલું મોટું થઈ જાય મિત્રો. એટલું કારજ ના હોય, કાર્ય પણ એનું પરફેક્ટ થઈ જાય. કારણ કે જેટલી તમારા અંદર કળ વધતી જાય એમ તમારો પચારો પસારો પણ ઓટોમેટિક એ વધતો જાય. તમારે વધારવાનો જરૂર નહીં, એ પરમગુરુ જ તમારું કાર્ય કરે. કારણ કે જેનું તમે કાર્ય કરી રહ્યા છો એ કરતાં તમારા ઉપર નિગાહ રાખે પણ તમે કેવા ભાવથી કાર્ય કરો છો. જો તમે શુદ્ધ ભાવથી કાર્ય કરતા હોય તો તમારું ભાવ પણ પરમગુરુ સમજી અને સાચી દ્રષ્ટિથી પરમગુરુનું જ્ઞાન, અંતર્મુખી જે જ્ઞાનથી તમે વાત કરો, તમારી દ્રષ્ટિ સાચી છે, તમારા વિચારો સાચા છે, તમારું કર્મ સાચું છે અને તમારો વ્યવહાર સાચો છે, તો તમે સર્વમાં શ્રેષ્ઠ ગતિના તમે વ્યક્તિ ગણી શકો છો મિત્રો. અને એ ગતિ પ્રાપ્ત કરવા માટે જ આજે સેવાનો ભાવની આપણે વાત કરીએ છીએ કે સેવો ગુરુપદ સોય જામે આવે ગમન નહીં હોય. તે ગુરુ ચરણમાં સેવાના પ્રતાપથી તારો જન્મ મરણમાં આવવા જવાનું રહેતું નથી. આ જન્મ મરણનો તારે જે ફેરો રહ્યો એ મટી જાય એ સેવામાં તું બેસી તો. પણ અત્યારના જમાનામાં મિત્રો કોઈને પ્રણવ સાથે એકતા કરવી નથી અને બહારની સેવા દોડ કરી રહ્યા છે. જે ભૌતિક વસ્તુ કે જે આપણું દેહ ચાલુ જાય પછી એ કામમાં આવવાની નથી, એ વસ્તુ પાછળ આખી દુનિયા દોડ કરી રહી છે. આખું દુનિયા નહીં, 95% પબ્લિક, 100%માં 95% નહીં પણ 99% આપણે ગણીએ તો 99% પબ્લિક બહારની ભૌતિક સંપત્તિ પાછળ જ દોડ કરે છે. અને જે પરમગુરુની સેવા કરવાનું છે, જે સેવા કરવાથી પરમગુરુ આપણા અંતરમાં બિરાજમાન થાય છે, એ પદની કોઈને ચાહના નથી અને ભૌતિક પદની ચાહના છે. હવે પરમગુરુને એને કઈ રીતે ભેટો થવાનો? એ આખી જિંદગી ઉપાસના કરે તો એ જે વસ્તુની જે કળ શીખવાની છે એ કળ ના મળે તો પછી એને શું કરવાનું? એટલે અમે તમને કહીએ છીએ કે તમે સેવા કઈ કરવાની? એટલે જ કહે છે કે જે ચેતન ચિદરૂપી જે ગુરુપદરી એની સેવા કરવાની છે. એ કરજો તો તમારું જીવનમાં જે આ ભવબંધનનું દુઃખ અને જન્મ મરણના સદાને માટે મટી જશે. જો સેવાનો ભાવ થઈ જાય તો આ ભવબંધનનો જે ફેરો રહ્યો અને જન્મ મરણનું જે દુઃખ રહ્યું એ મટી જાય. અને મટી જાય એટલે એના અંદરમાં દુઃખ હોય એ બધું જ સમાપ્ત થઈ જાય. આ છે મિત્રો સેવાનો ભાવ. આપણે સતત એમાં અભ્યાસ કરતા રહીએ. આગળ પણ કહે છે ગુરુ કામધેનો કલ્પતરુ તદસમ હે ચિંતામણી વત જોયે પરસત પુરાણ હોય મનોરથ મન વાંછિત ફળ હોય હો સંતો સેવો ગુરુ પદ સોય જામે આવાગમન હોય સંતો સેવો ગુરુ પદ સોય. ગુરુ કામધેનુ કલ્પતરુ છિદ્રતમ. ગુરુ કામધેનુ છે મિત્રો. જેમાં આપણે કામધેનુ એટલે ગાય. ગાયમાં 32 જાતના દેવી દેવતાઓ અંદર વાસ કરતા હોય મિત્રો. 33 કોટી દેવોનો વાસ હોય. બધી જાતનું એનું કામ, બધું જ એનું કાર્ય અને બધું જ જે એનું ગૌમૂત્ર કહીએ છીએ, પછી એનું ખાતર બને એ ખાતર કહીએ છીએ, એ બધું જ શરીરનું એનું બધું જ કામ આવે છે. એમ ગુરુ પણ કામધેનુ રૂપ છે મિત્રો. તમારું જે કાર્ય જોતું એ બધું જ ગુરુ તમારું પૂરું કરે. કલ્પતરુ, તમે કલ્પવૃક્ષના નીચે બેઠા હોય, હા, છાયા કલ્પવૃક્ષ મેં જે નર આવે ઈચ્છા મન વાંછિત તે ફલ પાવે પારસ પરસ રહેલો જાતિ કહે કોણ પારસ નામ વિજાતિ. પરમ ગુરુ મહિમામાં કહે છે કે છાયા કલ્પવૃક્ષમાં જે નર આવે, ગુરુના કલ્પવૃક્ષ જે કલ્પવૃક્ષ કયો છે કે તારો પ્રણવ રહ્યો એને તું સાધ કર અને તું સાધ કરીશ એ પ્રણવ એટલે તું કલ્પવૃક્ષના નીચે આવી જઈશ અને તું જે ઈચ્છા રાખીશ એ ઈચ્છા તારી ઓટોમેટિક પૂરી થશે. ભાઈ આ ભૌતિક ઈચ્છાઓ પૂરી ના થાય. તારા પૂર્વના પુણ્યથી તારું જે તને સંચિત કર્મ મળી છે એ સંચિત કર્મથી તારા જે ઈચ્છાઓ તારા પરમગુરુ હાલવા માગતા હશે એ જ તારી ઈચ્છાઓ પૂરી થાય.
આ જો ખોટું કાર્યમાં તું તારી વ્રતિ દોડાઈશ તો બી પણ પરમ ગુરુ ધારે એ જ કામ થાય, આપણું ધાર્યું ના થાય. કહેવાય છે કે ધાર્યું ધણીનું થાય. આપણે તો ખાલી એક નિર્માતા છીએ, આપણે એક વક્તા છીએ અને આપણે એક માધ્યમ છીએ મિત્રો. અને આપણે જો કોઈ બી કાર્ય કરવા માગતા હોય પણ જો પરમ ગુરુની પ્રેરણા ના હોય તો આપણું એ કાર્ય પણ થાય નહીં. એટલે આપણે એ વિચારવાનું કે ગુરુ કામધેનું કલ્પતરુ ચિંતામણી. તમે કલ્પવૃક્ષમાં બેઠા છે પણ પરમ ગુરુને મને કે શું જોવે છે એ જ ફળ પરમ ગુરુ આલે. આપણે બીજી આશાઓ રાખીએ તો એ પરમ ગુરુ આપે નહીં. આ એટલું જીવનમાં યાદ રાખવાનું, કારણ કે આ કલ્પવૃક્ષ છે મિત્રો પરમ ગુરુ. એ ચિંતામણી વાત જોઈ. તું તારું ચિંતામણીમાં જે ચિંતવન કરીશ અને જે તારું અંદરથી જે પ્રાપ્ત કરેલું જે તારું મળી રહ્યું અને તે તારા જીવનમાં જે કામમાં આવવાનું છે ચિંતામણીથી, એ તારું ચિત્તવન ચંદન ચૈતન અર્ચન અનુભવ સંખલિયો સમરી. આવું મંગળા આરતીમાં પરમ ગુરુ કહે છે કે તારું ચિત્તનું તું ચંદન કર અને ચંદનરૂપી તારું જે સુવાસ રહે એ તારા અંતરમાંથી તારા ફેલાશે ઓટોમેટિક. અને એ સુવાસના પ્રતાપે આ જગતમાં તારી જ્ઞાનની ગતિનો તારો પ્રચારો થશે કે આ જ્ઞાની કેટલી ગતિના છે. તારે દુનિયામાં બતાવવા જવાની જરૂર નથી. એક માધ્યમ મળી જાય તો એ માધ્યમથી તમે પરમ ગુરુનું જ્ઞાનનો પ્રસારો કરી શકો છો. પણ માધ્યમ તમારા જોડે તમારા હાથ ઉપર હોવું. જો તમે કોઈ બી જગ્યાએ તમે લાઈવ થઈને તમે પરમ ગુરુનું માધ્યમથી પરમ ગુરુનું જ્ઞાન પ્રસાર કરી શકો છો. કોઈ બી ગુરુ પૂર્ણિમાના દિવસે તમે સત્સંગ કરીને પરમ ગુરુનું જ્ઞાન પ્રસાર કરી શકો છો. તમે કોઈ એવો કોઈ પ્રસંગ આવ્યો હોય, પ્રસંગના લીધે તમે કોઈ ભજન ગઈ પરમ ગુરુનું જ્ઞાન પ્રસાર કરી શકો છો. કોઈ બી માધ્યમ પરમ ગુરુનો ઉપયોગ કરવામાં આવે તો એ પરમ ગુરુનો અંગીકૃત થાય છે. અને એ અંગીકૃત પરમ ગુરુના ચરણોમાં આપણું કામ થાય છે. અને એ મોટમ સેવા એ છે. સેવો ગુરુપદ સોયો સંતો, સેવો ગુરુપદ સોઈ. એ સેવા કરવાની જરૂર છે અને એ સેવા કરશો તો મળશે મેવા. આગળ પણ કહે છે કે પરસત પુરાણ હોય મનોરથ મન વાંછિત ફલ હોય. મન વાંછિત ફળ હોય, તમે ધારો એ ફળ મળે. આગળ પણ કહે છે કે તેમ ઓહંગ અને સોંગ રૂપી સદગુરુના ચરણમાં સ્પર્શના પ્રતાપે તારા ઓહંગ જે સોંગ જે ચાલી રહ્યા એના સ્પર્શ થાય અંદર. એના પ્રતાપથી તને શું મળે છે કે મનના મનોરથ પૂર્ણ થવાના સહેજ પરમ પદની પ્રાપ્તિ થાય છે. તારા મનના મનોરથ પૂરા થાય અને જે તારા જોડે હશે એ તારું જ રહેવાનું છે. જો તારા નસીબને નહીં હોય એ તારું કદી થવાનું નથી. એમ પરમ ગુરુ કહે છે કે મન પારસ્પર જો ઓહંગ સોહંગ સદગુરુ ચરણના જે તારા જે પ્રણવ સાથે જે વસ્તુ જે અંદર તત્વમાં જે સામેલ થઈ છે એ તત્વના પ્રતાપે મન મનોરથ પૂર્ણ થવાથી તારા મનના મનોરથ જે જરૂરી મનોરથ પૂરા થશે, સહેજ પરમ પદની પ્રાપ્તિ થાય. અને ત્યારે જ એના પરમ પદની પ્રાપ્તિ થાય. ત્યાં સુધી થાય નહીં. જે સોંગ સોંગના પ્રતાપે તારે જે જરૂરી પરમ ગુરુ તને ધારે એટલું તને આપે એના મન પ્રમાણે અને તારી પરમ પદની પ્રાપ્તિ થાય. આગળ પણ કહે છે કે ગુરુ મહિમા મોટા જણ જાણે માણે વિરલા જન કોએ અસક ધરી રસ પ્યાલા પીવે જન્મતવા અલા હોય સંતો સેવો ગુરુ પદ સોય. જામે આવાગમન અવાહયો સંતો સેવો ગુરુ પદ સોય. ગુરુ મહિમા મોટા જન જાણે માણે વિરલા જન કોઈ. આ ગુરુનો મહિમા એટલો છે મિત્રો. અને મોટા વિરલા પુરુષો જાણે કા. કારણ કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શ્રી વિરંચી શારદા ગુરુ તણા ગુણ ગાય. આ તો ગુરુનું પદ છે મિત્રો. અને એ મોટા પુરુષો હોય જેને પરમ ગુરુના સાથે એકતા બાંધી હોય એ પુરુષો જાણી શકે. એટલે જ કહે છે કે પરમ ગુરુનું જે અવલૌકિક જે મહિમા છે, જે વાર પાર વિનાનો અગમ ને અગાધ હોવાથી તેને અંતર પ્રદેશના જે હિમાયતી મોટી ગતિના મહાપુરુષો યથાર્થ જાણીને માણી શકે છે. આવા મોટી ગતિ કહી કે જે મોટા થઈ જાય એ ના, એ વાત તમારી ખોટી.
મોટા થઈ જાય, મોટી ગતિને પામી શકે નહીં, પણ અંતરની ગતિના જે હિમાયત થયા હોય, જે પરમ ગુરુને ધ્યાનમાં કરી લક્ષ ભજન કરી અને અંતરનું જે કારજ રહ્યું, જે અંદરનું જે હૃદય કહીએ છીએ, એ હૃદયમાં જેટલો મોટો ભાવ ભરી કાઢ્યો હોય, એ હિમાયિત પુરુષો. કારણ કે મોટા થઈ ગયા તો જ્ઞાની થઈ ગયા એવું કદી હોઈ શકે નહીં. મોટા હોય પણ સમજણ ના હોય તો એ જ્ઞાની થઈ શકે નહીં. અને નાના હોય અને જો સાચી પરમ ગુરુ સાથે એકતા કરવાની જો સાચી સમજણ હોય તો એ પરમ ગુરુની જ્ઞાનની ગતિ એ મોટો વિલ્લો પુરુષ કહેવાય મિત્રો. એટલે પરમ ગુરુની દ્રષ્ટિએ તો નાના ને મોટા બધા સમસે, પણ જેને પરમ ગુરુની ગમ ગતિ ન ઓળખી એ મોટા પુરુષ કહેવાય. એટલે આપણે સમજીએ કે મોટા હોય એ વધારે જોડા પરમ ગુરુની દ્રષ્ટિએ ખોટું છે મિત્રો. પરમ ગુરુ તો કહે છે કે જેની સમજણ હોય, જેની સાચી પરમ ગુરુ સાથે એકતા હોય એ પરમ ગુરુની સાથે એ મોટા પુરુષો કહેવાય. મોટા જન વિલ્લા જન કોઈ અસક ધરી રસ પ્યાલા પીવે જન્મત વાલા હોય. તેઓ પોતાની અંતરને આસક ભાવથી અસક ધરી રસ પ્યાલા પીવે, અંતરના ભાવથી ધારણ કરીને પ્રેમ પૂર્ણથી પ્રેમ રસ પીવે છે મિત્રો. અને તેઓ ભાવ ધરીને પૂર્ણ પ્રેમથી પરમાનંદનો રસનો પ્યાલો પીને નિજાનંદ જન્મતવાલા હોય, નિજાનંદ ખુમારીમાં મસ્ત બની જાય છે. અને એવા ખુમારીમાં એ પોતાના હૃદયમાં એટલા મસ્ત બની જાય કે પરમ ગુરુની જ્ઞાનની ગતિના એ સાચી રીતે પરખી શકતા હોય છે. આ છે મિત્રો પરમ ગુરુનું જ્ઞાન. અને જ્ઞાનની ગતિમાં જો આપણે જો અતૂટ વિશ્વાસના અતૂટ લક્ષના ભાવથી આપણું ધ્યાન ભજન સાથે જો આપણે એકતા કરીશું તો પરમ ગુરુની આપણી એકતા સેવાના ભાવમાં પણ આપણે બેસી જશે. આગળ પણ જઈએ છીએ કે ભયામત બાલા અરે મસ્ત દીવાના ત્રણવત જગ જોયે, સામ્રત ગુરુ શિર પર હિ બિરાજે, તાતે ડરો નહીં કો યો સંતો, સેવો ગુરુ પદ સોહે, જામે આવાગમન વાહો યો સંતો, સેવો ગુરુ પદ સોહે. ભયમત બાલા મસ્ત દીવાના, જે સ્વરૂપાનંદની ખુમારીમાં મસ્ત બનેલા છે, પોતે પોતાના સ્વરૂપે થઈ ગયેલા છે, એમ કહેવા માગે છે કે મસ્ત બનેલા છે. તે ઉધ્વ દ્રષ્ટિવાળા સંત સજ્જનો જે અંતરમાં ઉધ્વ દ્રષ્ટિ કરી, માયામાંથી નીકળી અને અંતર્વૃત્તિના દ્રષ્ટિમાં જો ઉધ્વ દ્રષ્ટિ કરી અને જે સંત સજ્જનો પરમ ગુરુના પતિના અસીમ સુખને અનુભવે છે, જે અનુભવ અસીમ સુખનો અનુભવ કરે અને ત્રણાવત જોઈ, તેથી આશ્ચર્ય પામીને પૂર્ણ દશામાં દીવાના બનેલા હોવાથી તેઓની દ્રષ્ટિ સમસ્ત જગતના ઘાસના તરણાના બરાબર દેખાય છે. આ બધું જ જગતનો બધો સપનાવત સંસાર છે અને તરણાવત છે એવું એમના અંદરના ભાવમાં એવું અંદર વણાઈ જાય છે મિત્રો. અને વણાઈ જાય ત્યારે જ એ પરમ ગુરુની ગમની ગતિને સાચી રીતે મિત્રો એ પરખી શકતા હોય છે. આ ને જ પરખ આપણા માટે કરવાની છે મિત્રો, બીજું કશું કરવાનું નહીં. જો આ પરખ આવી જાય કે આ જગત તરણાવત સમાન છે, અને જો તરણાવત એટલે સાચું તરણું એટલે એક નામ એક ગતિભાર છે મિત્રો. જ્યારે ક્યારે કે પરમ ગુરુની સાચી ગમ તમારા અંતરમાં વિકસિત થાય ત્યારે, ત્યાં સુધી તમે પરમ ગુરુની જ્ઞાનની ગતિને તમે ઓળખી શકો નહીં. એટલે અમે તમને કહીએ છીએ તમે એના હવે સામ્રત ગુરુ શિર પર અહીં બિરાજે, તાતે ડરું ને. સામ્રત ગુરુ છે મિત્રો, અને આપણે શિર પર ઉપર આપણે મસ્તક ઉપર જો પરમ ગુરુનું જો બાનું લીધું હોય મિત્રો, તો શિર ઉપર પરમ ગુરુ આપણા સન્મુખ બેઠા હોય અને આપણે જે કાર્ય કરાવતા હોય એ પણ મિત્રો પરમ ગુરુ જ કરાવે. આપણે પરમ ગુરુના નિમિત્તે આપણે કોઈ કાર્ય કરતા હોય તો પરમ ગુરુનું આપણા એક વિભૂતિ અંતરની શક્તિ આપણને કાર્ય કરાવતી હોય છે મિત્રો. આગળ પણ કહે છે કે સામ્રત સદગુરુ અને એવા પરમ વિદેય પુરુષોને શિર પર મહાન સમૃદ્ધ કૃપાનિધિ સાગર શ્રી પરમ ગુરુ અખંડ બિરાજમાન થાય છે મિત્રો. એના માટે એની ગતિ પરમ ગુરુ અખંડ હાલતા હોય છે મિત્રો, અખંડ ગતિ. એને કદી એની ધારા કપાય નહીં, તૂટે નહીં એ ધારા.
એવી પરમ ગુરુની ગતિ અખંડ બિરાજમાન થતી હોય. જ્યાં સુધી પરમ ગુરુનું આરાધન કરતો જાય ત્યાં સુધી એની ગતિ પણ પરમ ગુરુ અંતરમાં વિકસાવતા જ જતા હોય છે. અહીંનું જ્ઞાન પણ ભીતરથી પરમ ગુરુ હાલતા જ હોય છે. અને એ ગતિ પરમ ગુરુની જ્ઞાન એ તમને સાચો લક્ષ્ય સાથે એકતા કરવાનો સિદ્ધાંત ત્યારે તમને ખબર પડે કે અમે ધ્યાન કરીએ છીએ એ સાચો છે. જેથી શું કહે તાતે ડરવું નહીં કોઈ. અને તેથી અંશ ગતિના સજ્જનો કાયા માયાના કર્મોમાં કલેશ માટે કોઈ પણ ડર રહી શકતો નથી. આ કાયા માયાનો કલેશ પણ થોડો પણ ડર રહેતો નથી. ક્યારે કે જ્યારે પરમ ગુરુની સેવા અને પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં એ સાચી રીતે પોતાનો અનુભવ વ્યક્ત અંતરમાં થઈ ગયો હોય ત્યારે. આગળ પણ કહે છે કે ભાગ્ય ડર ભર जन्म मरण का सुख सागर विलसोए उतैत सबर सुधारस सिंधु झिलता झड़ में न हो अयो संतो सेवो गुरु पद सोहे. अरे जामे आवा गया मना आवा हो संतो सेवो गुरु पाद सोही. भाग्य डर भर जन्म मरण का सुख सागर विलसोही. આ જન્મ મરણનો ડર એના ભાગ્યમાં પછી કદી રહેતો નથી. અને સુખ સાગર સુખના સાગરમાં એ કાયમ માટે એ આનંદમાં રહેતો હોય છે. એટલે જ કહે છે ઉપર કયા બતાવ્યા મુજબ સર્વના શિર પર મહાન સજાણ જાણ સ્વરૂપ બિરાજે છે. સ્વરૂપ પર બિરાજે છે. અને તે અખંડ ગુરુપદને યથાર્થ ઓળખનારા સંત સજ્જનોનો ભય એટલે કે ખરેખર જન્મ મરણનો ભય ભાગી જવાથી મહાસુખનો સાગર ઉભરાવા લાગ્યો. ક્યારે ઉભરાવા લાગે? પરમ ગુરુની જ્ઞાનની ગતિ આપણામાં વિકસિત થાય ત્યારે ઉભરાય. બાકી તો પછી ઉભરાય નહીં. ઉભરાય એ બધા માયાનો બધો આવરણ ઉભરાય. પણ જે ઉભરાવાનો હોય, જે ઉકાળો તો જે અંદર જે ખરી મીઠાશ હોય એ તો અંદર ઉકાળાના અંદર હોય. પણ જો મીઠાશ બહાર નીકળી જાય તો પછી એ ઉકાળામાં કોઈ સ્વાદ રહેતો નથી. એટલે અમે તમને કહીએ છીએ કે તમે કોઈ ખીચડી મેલી હોય અને સીજા અને જે ઉપરનો જે મીઠો જે અંદરનો ઉપરની જે ઝારી આવતી હોય ઝારી બને અને જે ઉકાળો થાય એને ઉકાળો જો બહાર નીકળી જાય તો જે મેન મસાલો હોય એ બહાર નીકળી જવાથી ખીચડીમાં પણ મીઠાશ રહેતો નહીં. એટલે જ કહે છે કોઈના ઘેર જાજુ પડી રહેવું પણ નકામું. ખીચડી સાવ ખારી નકામી, કોઈના ઘેર જાજુ પડી રહેવો નકામું. કારણ કે બહુ જાજો ટાઈમ જો તમે પડી રહો તો તમારું મૂલ્ય પણ રહે નહીં. એટલે આ જમાનામાં પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં કોઈ જગ્યાએ બહુ ટાઈમ હાલવામાં બહુ મજા નથી. જેટલો જરૂરી છે એટલો ટાઈમ પરમ ગુરુના જ્ઞાનમાં આલીએ અને જેટલો વધે તો પછી પરમ ગુરુની સેવામાં આલીએ, ઉપાસનામાં બેસીએ, ધ્યાન ભજન કરીએ અને એવું લાગે તો સત્સંગ ભજન વાપરીએ તો આપણું જીવન એક સાર્થક બને. અને સાર્થક બનેલી ગતિ એ પરમ ગુરુના અંગીકૃત થઈ શકે છે. એટલે આગળ પણ કહે છે કે ઉતૈત સબર સુધારસ સિંધુ ઝીલતા જળ મેં ન હોય. ઉતૈત કહેતા તે બાજુ અને આ બાજુના સમસ્ત લોકોને સોહંગ બ્રહ્મરસમાં અમૃત સાગરને સભરાભર એટલે કે છલોછલ ભરાઈને રહેલો છે. આ વસ્તુ છલોછલ ભરાયેલી છે. પણ જો ઉભરો આવે, જે મેં બી વાત કરી ખીચડીની, ઉભરો આવે તો સ્વાદ રહેતો નથી. એમ આ પણ વસ્તુ સોહંગરૂપી દરિયો છલછલ ભરાઈ ગયેલો છે. પણ આ જ્યારે બહારનો આ જે આવરણનો ઉભરો આવે એટલે બધો જ ઉભરો ઓરિજિનલ સાચો જે વીજ શરીરનું હોય એ બધું બહારના વિચારોમાં માણસનું ખપાઈ જાય છે. અને ખપાઈ જવાથી પરમ ગુરુની જ્ઞાનની ગતિ એનામાં કમ થઈ જાય, ઓછી થઈ જાય મિત્રો. અને ઓછી થઈ જાય એટલે પરમ ગુરુ સાથે એના વિચારો પણ કપાઈ જતા હોય છે. આગળ પણ કહે છે કે છલોછલ ભરાઈ રહેલો હોય છે. પછી શું કહે? ઝીલતા જળમીનો હોય તેમાં
માછલીના ન્યાય ગુરુમુખીના જન અહોનિશ સ્નાન કહે છે. કોઈ ઝીલતા માછલી કોઈ ઓરિજિનલ માછલી હોય અને પેલું કયું નક્ષત્ર કહે કે ભાઈ સ્વાતિ જે નક્ષત્ર આવે એ નક્ષત્રોમાં કે જ્યારે એ વખત જ્યારે એ મોસમ હોય એ મોસમમાં જ્યારે પાણી અને પાણીનું બિંદુ અને જ્યારે એ નક્ષત્રમાં જ્યારે પાણીનો જ્યારે વરસાદનો મેઘરવો વર્ષ થાય અને એ વખત માછલી પોતાનું મુખ ઊંચું કરી અને સાથી જે નક્ષત્રમાં જે નક્ષત્ર આવે સ્વાતિ નક્ષત્રમાંથી પાણી જે ગરે અને પાણી એના અંદર મુખમાં રાખી અને 6 મહિના દરિયાના અંદર પોતાનું મુખ ના ખોલે તો પછી એ ઓરિજિનલ અંદર હીરો પાકે. એમ અમે તમને કહીએ છીએ કે તમે પરમ ગુરુના જ્ઞાનની ગતિમાં જો તમારે હીરો બનવું હોય તો તમારે નક્ષત્ર પ્રમાણે સ્વાતિ નક્ષત્ર પ્રમાણે તમારે એ જે હીરો રહ્યો બનવા માટે તમારે 6 મહિના તમારે એની પરીક્ષા કરવી પડશે અને એ ધારામાં તમારે બેસવું પડશે ધ્યાન ભજનમાં. અને જ્યારે તમે ધ્યાન ભજનમાં બેસો ત્યારે જ આ બધા આવરણો તમારા તૂટી જાય. અને હીરો બનવું કોઈ પરમ ગુરુનું કોઈ સહેલાઈ વાત નથી. હીરો બનવું હોય તો તમારે મથાયણાનું કોમે આવડવું જોવા, ઘડતરનું કોમે આવડવું જોવા, એની શાઇનિંગ એ આવડવું જોવા અને કેટલા પ્રમાણમાં ઘસવો અને બધું જ કરતાં એની પોલિશિંગને પણ આપણને આવડવું જોવા અને કેટલા ગેજનો ઘસારો છે એ બધું જ આપણને કળ આવડવી જોવા. અને જો આ બધી જ કળના તમે જાણકાર બનો તો તમે પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં તમે ઓરિજિનલ હીરા છો. બીજા બહારના આવરણો આવડતા ના હોય અને ઘરના આવરણો ખાલી તમે શીખ્યા હોય તો તમે પરમ ગુરુની ગતિના સાચા હીરા નથી. તમને બધી જ કળ આવડવી જુઓ, કારણ કે પરમ ગુરુ અકળ કળા ન કળે કોઈ જંત, એવી ગતિ પરમ ગુરુની અનંત. પરમ વિશે સંશય એટલે અકળ કળાની ગતિ છે પરમ ગુરુ જોડે. તો આપણામાં એનો વેગ આવેલો છે તો આપણામાં પણ એટલી અકળ ગતિ હીરાની જેટલી આપણે જેમ શાઇનિંગના બધા જ કામ આપણને એકી બધી જાતના જો આવડી જાય તો પછી આપણે એ પ્રખર પુરુષ બને કે એમાં આપણામાં પણ જો એ ગતિ આવી હોય તો આપણને બધી જાતનો કોમ આવડવા જોવા. બાકી જો એક કોમ ના આવડે અને બીજા બધા કોમ આપણે શીખીએ તો પછી નકામું પડે અને આ દુનિયામાં તમે ખોવાઈ જાઓ. એટલે પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં તમારામાં બધી જ કળ તમારામાં મેલેલી છે. પણ જો તમે એ વિભૂતિઓ જો પ્રણવ સાથે એકતા કરી અને વિભૂતિઓને જીમ બનાવીને તમે એને વિકસિત કરતા જાઓ તો તમારું જીવન સાર્થક બની જાય અને એવું આનંદમય જીવન બને મિત્રો કે આ દુનિયામાં તમે રહેવા છતાંય આ બધો જ આનંદનો જે મહિમા રહ્યો આનંદના અંદર તમે ફરતા રહો અને પરમ ગુરુનું જ્ઞાન ચક્રવર્તી કરતા રહો. એ ગતિ પરમ ગુરુની આ હીરા જેવી ગતિ છે. માછલીના અંદર જેમ સ્વાતિ નક્ષત્રના સમયે જેમ માછલી પોતાનું બુંદ પોતાના મુખમાં મેલી અને 6 મહિનાનું તપ કરે ત્યારે પરમ ગુરુ એને અંદર હીરો થાય. એમ આપણે પણ 6 મહિનાનું એક ધારું જો તપ કર્યું હોય તો આપણી ગતિમાં પણ એટલી તીવ્રતા ગતિ આવે, એવી તીવ્રતા ગતિ આવે કે કોઈ જગતનો જીવ તમને હરાવી શકે નહીં. આ પરમ ગુરુનું જ્ઞાનની ગતિ જો આપણે એકતા બતાવીશું તો આપણું જીવન એક સાર્થક બની શકે છે. આનંદ કહે છે કે આનંદ કંદ કરુણામય કાયમાં સીમંત કુબેર સત સોયે દાસ નારાયણ કહે જો બલિહારે ચરણ કમલ ચિત પ્રો ઓયો સંતો સેવો ગુરુ પદ સોહે જામે આવાગમન હોય સંતો સેવો ગુરુ પદ સોહે આનંદ કંદ કરુણામાં કાયમ શ્રીમંત કુબેર સત સોઈ દાસ નારાયણ કહે જો બલિહારી ચરણ કમળ ચિત્ત પ્રોઈ. આનંદ કંદ કરુણામય કાયમ તારો સર્વ આનંદોનું આદિ કારણ તારો પરમ આનંદ હોય અખૂટ ભરેલો છે. જે આ પરમ આનંદ છે તારો અખૂટ ભરેલો છે. કહેવાય છે કે સમારો પાદરિયો સર ભરા ભર્યો યો માટ્યો છે આનંદનો રંગ રે. સમરૂપ દરિયો તારા જે માછલી દરિયા વગર
રહી શકતી નથી. એમ આ અંશ જ્યારે આ શ્વાસ ચાલી રહી છે, પ્રણવ ચાલી રહ્યો છે, એ દરિયો જ છે મિત્રો, સોહંગરૂપી દરિયો છે. અને એ દરિયો તારો સમરૂપ ભરેલો છે, એટલે તું જીવી છી. અને એ દરિયામાં તું જો એ પરમ ગુરુની જે વિભૂતિ રહી એને તું જાણી જઈશ, તો આ દરિયામાંથી તું પરમ ગુરુનો તું ગુમ ગતિને તું જાણી શકીશ. જે માછલીના અંદર જેમ બૂંદમાં પાણી લઈ અને 6 મહિનાનું તપ કરે, એમ તો આ પ્રણવરૂપી જે બૂંદ પાણી, જે સોહમરૂપી જે પ્રણવ આવી રહ્યો છે, એના અંદર તું તારી વૃત્તિ સ્થિર કરી દઈશ અને 6 મહિનાની તારી ગમ ગતિને તું એકતારૂપ કરી દઈશ, તો તું પરમાનંદનું અખૂટ સુખ તું પ્રાપ્ત કરી શકીશ. એટલે કે આનંદ કંદ કરુણા માય કાયમ સીમંત કુબેર સત સોઈ. અને એ કંદ એટલે તેનું મૂળ કારણ, જે સર્વમાં શ્રેષ્ઠ જે કારણ રહ્યું, મૂળ સિદ્ધાંત રહ્યું, મૂળ કારણ છે. કારણ કે સારણ કો સાર હે કૈવલ કા દેદાર સત કુબેરે આગવા આવો ને કોઈ યાર. પરમ ગુરુ કહે છે કે સારનો પણ સાર આ કૈવલનો દેદાર છે. તો પોતાનું સ્વરૂપ, દેદાર એટલે પોતાનું સ્વરૂપ, બરોબર. અને એ દેદાર એ હૃદય પરમ ગુરુનું હાથ કહેવાય. અને સારણ કા સારે કૈવલ કા દેદાર સત કુબેરે આગવા આવો ને કોઈ યાર. પરમ ગુરુ કહે છે હું આગવા છું અને આવો ને કોઈ યાર. અને મિત્ર કરીને જો પરમ ગુરુ બોલાવતા હોય તો આ જગતનો જીવ જો મિત્રનો ભાવ રાખે અને પરમ ગુરુની ગતિનો જો સાચી રીતે જો રાખી શકે, તો આ મિત્રતાનો ભાવ જેવો કોઈ બીજો એક ભાવ નથી મિત્રો. એટલે જ અમે તમને કહીએ છીએ કે મિત્ર જેવો હોય એવું તમારી કાર્યની ગતિમાં તમે એટલા પ્રવીણ બની શકો. તમારી ગતિમાં જેટલો જાણકાર સાચો મિત્ર હોય તો તમને સાચો સલાહ આપો. તમારામાં જો ખરાબ મિત્ર આવી જાય તો તમારી દ્રષ્ટિ પણ ખરાબ બની શકે છે. એટલે તમારા જીવનમાં મિત્રતા પણ એવી કરવી જોવે કે તમને સાચા રાહે પરમ ગુરુ સાચી ગતિને આપો, અને એ ગતિ આલે તો તમને મિત્ર પણ સાચા મળી જાય છે. આગળ પણ કહે છે કે કરુણામય કાયમ સર્વગતિ સજાણ જાણ સ્વરૂપ મહાન સમત પરમ ગુરુ હોય અંતરિક્ષમાં આસન અચળ બિરાજેલા છે, અને સત્ય સનાતન અને સ્વયં પુરુષ છે. પોતે સ્વયં આસન બિરાજમાન છે અને પોતે સ્વયં પુરુષ છે. કારણ કે કૈવલ પરમ ગુરુ કરતાની જ એકો નામ અડાગ, એક જ છે પરમ ગુરુ, અને એક નામ અડાગ છે. તે સ્વામી શ્રીમંત કુબેર દાસ નારાયણ કહે જીવ બલિહારી ચરણ કમર ચિત્ત પોઈ. તે શ્રીમંત કુબેરના કાયમ કૈવલ સ્વરૂપ હોવાથી પરમ પૂજ્ય શ્રી નર્વેશ સાગર બાપજી, નર્વેશ સાગર મહારાજ શ્રી કહે છે કે તે પ્રભુની બલિહારી છે કે જેના ચરણ કમરમાં મારું ચિત્ત એકાગ્રત કરીને હું કતાર્થ થયો છું. હું એમના અંદર એકાગ્રત થઈ ગયું, અને એકાગ્રત ચિત્ત થાય તો એનું મન પણ એટલું સ્થિર થઈ જાય, અને સ્થિર થયેલો માણસ પરમ ગુરુની ગમની ગતિને સાચી રીતે ઓળખી નાખે અને ઓળખી જાય. આ જ છે મિત્રો પરમ ગુરુનું જ્ઞાન. તો આપણે જ્ઞાનની ગતિમાં આ સેવાના ભાવ સાથે પરમ ગુરુની જ્ઞાનની ગતિનો આપણે જાગૃત થઈએ, અને જાગૃત થયેલો જીવ પરમ ગુરુની ગતિને ઓળખી શકાશે. યહી पे हम अपनी वारी को विराम देते हैं. बोलिए से श्रीमद करुणा सागर भगवान की जय. कई वाला धाम की जय. सतगुरु देव की जय.